હાલ અત્યારે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, તો ખાસ કરીને આસામ, હરિયાણા, દિલ્હી, મુંબઈમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો આસામમાં પૂરની સ્થિતિ જોવા મળી છે, આસામમાં મેઘમહેર જોવા મળી રહ્યો છે, તો સાથે જ હરિયાણામાં પણ વરસાદી માહોલ છે, પૂરની સ્થિતિ જોવા મળી છે, ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે। તો દિલ્હી ને મુંબઈમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે, મુંબઈમાં પણ મેઘતાંડવ જોવા મળ્યું છે, દિલ્હીના રસ્તાઓ પર પણ પાણી ભરાયા છે। તો આસામમાં પૂરની સ્થિતિ સર્જાતા જ લોકોના મોત પણ નિપજ્યા છે। મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર ઘૂંટણ સુધીના પાણી ભરાયા છે। તો ભારતીય હવામાન વિભાગે વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સાથે પૂરની સ્થિતિ પણ જોવા મળી છે। ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। તો આસામમાં પૂરની સ્થિતિ જોવા મળી છે, પૂરની સ્થિતિ સર્જાતા જ વાહનો પણ તણાયા છે, તો ઘૂંટણમાં પાણી ભરાયા છે। તો દેશના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે, તે અનુસાર રાજ્યમાં હાલ અત્યારે વરસાદી માહોલ છે, તો પૂરની સ્થિતિ પણ જોવા મળી છે। મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર ઘૂંટણ સુધીના પાણી ભરાયા છે। તો દિલ્હી અને હરિયાણામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે। દેશના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। તો બીજી તરફ મુંબઈ વરસાદના કારણે મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે। દિલ્હી અને હરિયાણામાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। કેરળના વિવિધ ભાગોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। ભારે પવનના કારણે 7 જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રજા પણ જાહેર કરી છે। તો આગામી થોડા કલાકોમાં તિરુવનંતપુરમ અને કોલ્લમ જિલ્લામાં પણ 1-2 સ્થળોએ ભારે વરસાદની આગાહી છે। 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે। તો છેલ્લા 2 દિવસમાં કેરળને મેઘરાજાએ ગમરોડ્યું છે। દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે કેટલાક રાજ્યોમાં ભારે વરસાદને પૂરના કારણે સ્થિતિ ખરાબ હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। આસામ, ઉત્તર પ્રદેશ અને ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદને પૂરની ઝપેટમાં આવી ગયા છે। ભારે વરસાદના કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત બન્યું છે। ભારે વરસાદ વરસતા કેટલાક જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાતા અનેક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે મળતી માહિતી મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં થઈ રહેલી તબાહી અંગે ચિંતા વ્યક્ત કરી હતી। અમિત શાહે આ ત્રણેય રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરીને સ્થિતિનો તાગ પણ મેળવ્યો હતો। કેન્દ્ર સરકાર તરફથી મદદની અમિત શાહે ખાતરી આપી હતી। ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગંગા નદી ખતરાના નિશાનથી નજીક વહી રહી છે। નેપાળની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક જિલ્લાઓમાં ગંગા નદી ખતરાના નિશાનથી નજીક વહી રહી છે। ઉત્તર પ્રદેશના 17 જિલ્લાઓમાં હાલ પૂરની સ્થિતિ છે, જ્યારે બિહારના મુઝફ્ફરપુરમાં પૂરના કારણે 50,000ની વસ્તી પાણીમાં ઘેરાયેલી છે। તો બિહારમાં ગંગા, ઘાઘરા, ગંડક, બાગમતી, કમલા, બાલન, કોશી, મહાનંદા અને પરમાન નદીઓ સહિત 8 નદીઓ ખતરાના નિશાનની નજીક વહી રહી છે। હાલ સમગ્ર દેશમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। તો દેશના ઉત્તરના ભાગોમાં વરસાદી તબાહીના દ્રશ્યો સર્જ્યા છે। બિહાર, ઉત્તર પ્રદેશમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે।
ક્યાંક અનેક વિસ્તારોમાં નદીઓમાં ઘોડાપૂર પણ આવ્યા છે. તો ઉત્તર પ્રદેશની સરયુ નદીમાં પાણીનું સ્તર વધવાને કારણે શહેરના 2 તાલુકાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકી વેઠવાનો પણ વારો આવ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. વરસાદની સિઝનમાં પ્રવાસીઓ ધોધ તથા હિલ સ્ટેશન પર ફરવા માટે જતા હોય છે, પરંતુ આવી પરિસ્થિતિમાં ફરવા જતા હોવ તો સતર્ક રહેજો, કારણ કે મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે અનેક નદીઓના જળસ્તર વધી રહ્યા છે. નાશિકના અંજનેરી ફોર્ટમાં 10 મુસાફર પગથિયા ઉપર પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા. જોકે વન વિભાગની ટીમે તેમને રેસ્ક્યુ કરી લીધા છે. તો મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. આ સિવાય રત્નાગીરી અને ચંદ્રપુરમાં મોડી રાત્રે અને વહેલી સવારે પણ ભારે વરસાદ શરૂ થયો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. દેશના ઉત્તરના ભાગમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. હાલ અનેક રાજ્યોમાં હવામાન વિભાગે રેડ તથા યલો એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત અનેક જગ્યાએ વીજળી પડવાની અનેક ઘટના પણ બને છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં વીજળી પડવાની ઘટનામાં 43 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે બિહારમાં પણ પૂર અને વરસાદના કારણે અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. વીજળી પડવાથી ઘટનામાં 21 લોકોના મોત નીપજ્યા છે. તો હવામાન નિષ્ણાંતોને પ્રમાણે જળવાયુ પરિવર્તનના કારણે વીજળી પડવાની ઘટના બને છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધી ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. તે જ સમયે ગુજરાત, તેલંગાણા અને આંધ્રપ્રદેશ માટે ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. તો જમ્મુ, હિમાચલ અને ઉત્તરાખંડ સહિત 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ 5 દિવસ સુધી વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે. તો નેપાળમાં છેલ્લા કેટલાક દિવસોથી મુશળધાર વરસાદને કારણે બિહાર અને ઉત્તર પ્રદેશના અનેક જિલ્લા પૂરની ઝપેટમાં આવી ગયા છે. તો બિહારમાં 7 નદીઓ વહેતી થઈ છે અને અરરિયા, મુઝફ્ફરપુર સહિત અનેક વિસ્તારોમાં પાણી ઘરોમાં ઘૂસી ગયા છે. આસામમાં નદીઓનું જળસ્તર ઝડપથી ઘટી રહ્યું છે, પરંતુ હજુ પણ 6 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. વરસાદની સિઝન શરૂ થતાની સાથે જ ગરમીમાંથી રાહત મળી રહી છે. ત્યારે આ સિઝનમાં મોંઘા થતા શાકભાજીએ સામાન્ય માણસનું બજેટ ખોરવી નાખ્યું છે. એક સપ્તાહમાં જ ટામેટાની કિંમત 80 રૂપિયા પ્રતિ કિલોને પાર કરી 100 રૂપિયા થઈ ગઈ છે. હાલ બજારમાં ટામેટાનો ભાવ રૂપિયા 100 થી 120 છે. બાકીના શાકભાજી પણ 40 રૂપિયાથી ઉપર વેચાઈ રહ્યા છે. તો ટામેટાના ભાવ વધવા પાછળનું કારણ હિમાચલ પ્રદેશમાં દરરોજ થઈ રહેલો વરસાદ જણાવવામાં આવી રહ્યો છે. અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદને કારણે ટામેટાના પાકને માઠી અસર થઈ છે. આ જ કારણ છે કે ત્યાંથી ટામેટાની ખૂબ જ ઓછી આવકને કારણે એક સપ્તાહમાં જ ટામેટાના ભાવમાં 20 રૂપિયાનો વધારો થયો છે. સામાન્ય દિવસોની સરખામણીએ ટામેટા અને અન્ય શાકભાજીની આવકમાં લગભગ 50% ઘટાડો થયો છે. હાલમાં કઠોળ અને કેપ્સિકમ રૂપિયા 80 થી 100 તથા કોબી રૂપિયા 80, રીંગણ અને આરબી તથા બટાકા અને ડુંગળીના ભાવ 40 થી 50 વેચાઈ રહ્યા છે.
કર્ણાટકમાં બીજેપીના ધારાસભ્યોએ ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા વિરોધ પ્રદર્શન કર્યું હતું। મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકાર અને રાજ્યમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા વિરોધ પ્રદર્શન કર્યું હતું। તો ભાજપના રાજ્ય એકમના પ્રમુખ અને કર્ણાટક વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાઓએ વિધાનસભા ભવન પાસે મહર્ષિ વાલ્મીકીની પ્રતિમા પાસે ધરણા કર્યા હતા। હાથમાં પ્લેકાર્ડ લઈને કોંગ્રેસ સરકારની નિંદા કરતા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। ઉપરાંત હાથમાં બેનરો લઈને વિરોધમાં પણ જોવા મળ્યા હતા। મુંબઈમાં શિવસેના યુબીટીના નેતા ઉદ્ધવ ઠાકરે અંગે જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે નિવેદન આપતા કહ્યું છે કે આપણે બધા સનાતન ધર્મના અનુયાયીઓ છીએ। અમારી પાસે પાપ અને પુણ્યની વ્યાખ્યા છે। સૌથી મોટું પાપ વિશ્વાસઘાત છે। તો ઉદ્ધવ ઠાકરેને છેતરવામાં આવ્યા। મેં ઉદ્ધવ ઠાકરેને કહ્યું હતું કે તેમણે જે વિશ્વાસઘાતનો સામનો કરવો પડ્યો હતો તેનાથી અમે બધા દુઃખી છીએ। જ્યાં સુધી તેઓ ફરીથી મહારાષ્ટ્રના સીએમ નહીં બને અને જે કપટ કરે છે તે હિન્દુ હોઈ શકે નહીં। તો મહારાષ્ટ્રની સરકાર અધવચ્ચે તોડવી એ જાહેર જનાદેશનું અપમાન છે અને આ કરવું ખોટું છે। ભાજપના કાર્યકર્તાઓએ દિલ્હીના ચાંદની ચોકમાં વીજળીના દર અને પાણીના મુદ્દે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલનો વિરોધ કર્યો હતો। દિલ્હીમાં લોકો વીજળીના દરમાં વધારો અને પાણીની સમસ્યાનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે। ત્યારે 220 કેવી ગ્રીડ સબસ્ટેશનની સામે પશ્ચિમ દિલ્હીના ભાજપના લોકસભા સભ્ય કમલજીત સહેરાવતની આગેવાની હેઠળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ચાંદની ચોક વિસ્તારમાં કાર્યકર્તાઓ દિલ્હી સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા। ઉલ્લેખનીય છે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં દિલ્હી સરકારે ડિસ્કોમ દ્વારા વસૂલવામાં આવતા પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ ચાર્જીસમાં સુધારો કર્યો હતો, જેના પરિણામે ઘરેલુ ગ્રાહકોના વીજ બિલમાં 6 થી 8% વધારો થયો હતો। ભાવ વધારા અંગે ભાજપે આમ આદમી પાર્ટીની સરકાર પર પોતાના ફાયદા માટે ડિસ્કોમ સાથે ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો। દિલ્હી લીકર પોલિસી કેસમાં મની લોન્ડરિંગ મામલે ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલને જામીન આપવાના વિરોધમાં આજે દિલ્હીની હાઈકોર્ટમાં સુનાવણી થવાની હતી। જો કે કોર્ટે સુનાવણી ટાળી દીધી છે। રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા કેજરીવાલને જામીન આપવાના વિરોધમાં કોર્ટમાં અરજી કરાઈ હતી। કોર્ટે આગામી સુનાવણી 7મી ઓગસ્ટે હાથ ધરવાનો નિર્ણય લીધો છે। આ પહેલા હાઈકોર્ટે કેજરીવાલને જામીન આપવાના ટ્રાયલ કોર્ટના આદેશ પર રોક લગાવી દીધી હતી। ગત અઠવાડિયે જ સુપ્રીમ કોર્ટે ઈડીના કેસમાં કેજરીવાલને વચગાળાના જામીન મંજૂર કર્યા હતા। જો કે તેઓ હજુ પણ જેલમાં બંધ છે, કારણ કે તેમના વિરુદ્ધ સીબીઆઈ દ્વારા દિલ્હી લીકર કૌભાંડ કેસમાં કથિત ભ્રષ્ટાચારના કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી છે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું વજન ઘટવાનો આપ પાર્ટીના નેતાઓ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે। ત્યારે જેલ પ્રશાસને અરવિંદ કેજરીવાલના વજન ઘટવાના દાવાને નકારી નાખતો ખુલાસો કર્યો છે। આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે કહ્યું હતું કે માર્ચમાં ધરપકડ બાદ કેજરીવાલનું વજન 8.5 કિલો જેટલું ઘટ્યું છે અને ત્યારે આ સંદર્ભે તિહાડ જેલના સુપ્રિન્ટેન્ડન્ટ દિલ્હી સરકારના ગૃહ વિભાગને પત્ર લખ્યો છે અને પત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અરવિંદ કેજરીવાલનું વજન કેટલું ઘટ્યું છે। જેલ સુપ્રિન્ટેન્ડન્ટના પત્રમાં જણાવ્યા અનુસાર જ્યારે કેજરીવાલ 1 એપ્રિલ 2024ના રોજ પહેલીવાર તિહાડમાં આવ્યા ત્યારે તેમનું વજન 65 કિલો હતું। લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે કેજરીવાલને 21 દિવસ માટે વચગાળાના જામીન મળતા જ જ્યારે અરવિંદ કેજરીવાલે 10 મેના રોજ તિહાડ છોડ્યું ત્યારે તેમનું વજન 64 કિલો હતું।
જામીનની મુદત પૂરી થતા તેમણે 2 જૂને જેલમાં આત્મસમર્પણ કર્યું, ત્યારે તેમનું વજન 63.5 કિલો હતું. હાલમાં 14 જુલાઈના રોજ તેમનું વજન 61.5 કિલો છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા દ્વારા કરવામાં આવતા 8 કિલો વજન ઘટવાના દાવાને જેલ પ્રશાસને નકાર્યો છે અને માત્ર 2 કિલો વજન ઘટ્યું હોવાનો ખુલાસો કર્યો છે. આ ઉપરાંત પાયા વિહોણા આરોપો પણ ગણાવ્યા હતા. દિલ્હી લીકર પોલિસી કેસમાં આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાને કોર્ટમાંથી રાહત નથી મળી. સીબીઆઈ દ્વારા નોંધાયેલા કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે તેમની ન્યાયિક કસ્ટડી 22 જુલાઈ સુધી લંબાવી છે. તો દિલ્હી સરકારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સીબીઆઈ સંબંધિત આ કેસની સુનાવણી બાદ કોર્ટે જામીન આપવાનો ઇનકાર કરી દીધો હતો. હવે આ મુદ્દે આગામી સુનાવણી 22 જુલાઈએ થશે. અગાઉ પણ આમ આદમી પાર્ટી નેતાએ 30 એપ્રિલ 2024ને નીચલી કોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. તો દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં સીબીઆઈએ કલાકો સુધી પૂછપરછ કર્યા પછી 26 ફેબ્રુઆરી 2023ના રોજ ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી અને ત્યાર પછી મનીષ સિસોદિયાને હજુ સુધી જામીન નથી મળ્યા. તો સીબીઆઈ દ્વારા ધરપકડ કર્યા બાદ માર્ચ 2023માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરિંગના આરોપમાં મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. ભારતીય સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં 4 આતંકીને ઠાર કર્યા છે. આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. ભારત પાકિસ્તાન સરહદને અડીને આવેલા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશનમાં સેનાએ અત્યાર સુધીમાં 3 ઘૂસણખોરો કરનારા આતંકવાદીઓને ઠાર કર્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સૈનિકોએ કુપવાડાના કેરન સેક્ટરમાં નિયંત્રણ રેખાની નજીક ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓની ગતિવિધિઓ જોઈ હતી. એ પછી મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તો સેનાએ મોટી માત્રામાં હથિયારો જપ્ત કર્યા છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો, જે બાદ લોકોની આ ઘટનાને લઈને પ્રતિક્રિયા આવવા લાગી હતી. ત્યારે હવે ટ્રમ્પ પર થયેલા હુમલાને માટે ભાજપ એ રાહુલ ગાંધી પર નિશાન તાકી રહ્યું છે અને જાણે રાહુલ ગાંધીના કારણે ટ્રમ્પ પર હુમલો કરાયો હોય તે પ્રકારની એક પોસ્ટ ભાજપ દ્વારા કરવામાં આવી છે. ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ રાહુલ ગાંધીનો જૂનો વિડીયો શેર કરતા કહ્યું કે રાહુલ ગાંધીના આ પ્રકારના ઉશ્કેરણીજનક નિવેદનોને કારણે નેતાઓ પર હુમલા થાય છે. જે પ્રકારની ઘટનાઓ અને વાતો અમેરિકામાં થઈ રહી છે એ જ પ્રકારની ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ રાહુલ ગાંધી પણ લોકસભા ચૂંટણી દરમિયાન કરી રહ્યા હતા. વધુમાં અમિત માલવિયાએ લખ્યું છે કે આ અવિવેકી શબ્દો છે. ત્રીજી વખત નિષ્ફળ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી સામે હિંસાને પ્રોત્સાહિત અને ન્યાયી ઠેરવ્યો છે, જેમની સામે તેઓ ચૂંટણી હારી ચૂક્યા છે. તો ભારત ક્યારેય કેવી રીતે ભૂલી શકે છે કે કેવી રીતે પંજાબ પોલીસે તે સમયે કોંગ્રેસ હેઠળ જાણી જોઈને પીએમની સુરક્ષા સાથે સમાધાન કર્યું, જ્યારે તેમનો કાફલો ફ્લાયઓવર પર ફસાયેલો હતો. और आप देखना, ये जो नरेंद्र मोदी अभी भाषण दे रहा है, मैं आपको बता रहा हूं 6 महीने बाद, 7-8 महीने बाद ये घर से नहीं निकल पाएगा. हिंदुस्तान के युवा इसको ऐसा डंडा मारेंगे, इसको समझा देंगे. आपने देखा, पता नहीं देखा या नहीं, वाराणसी में वो चप्पल मार दी किसी ने. अब आप इमेजिन कीजिए, चुनाव से पहले अगर कोई मारना भी चाहता था डरता, तो वो जो डर था वो गायब हो गया, खत्म हो गया. और इंटरनल भी प्रॉब्लम्स हैं, इनकी पार्टी में प्रॉब्लम्स हैं, इनके पेरेंट ऑर्गेनाइजेशन में इश्यूज हैं. तो मेरा कहना है कि जो नरेंद्र मोदी का जो कॉन्सेप्ट था उसको ऑपोजिशन ने डिमोलिश कर दिया, खत्म कर दिया है. उसको आप 56 इंच की छाती कहें, उसको आप डर कहें, उसको आप मतलब जो बिग नरेंद्र मोदी जी की जो इमेज थी उसको फाड़ दिया हमने. વરિષ્ઠ રાજદ્વારી વિક્રમ મિશ્રીએ આજે ભારતના નવા વિદેશ સચિવ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. ત્યારે 1989 બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી મિશ્રીએ વિનય ક્વાત્રાનું સ્થાન લીધું હતું. મહત્વનું છે કે વિક્રમ મિશ્રીને ચીન બાબતોના નિષ્ણાંત માનવામાં આવે છે. જો કે મિશ્રીએ એવા સમય મહત્વપૂર્ણ પદ સંભાળ્યું છે જ્યારે ભારત પૂર્વી લડાખ સરહદ વિવાદને પગલે ચીન સાથેના તેના ખરાબ સંબંધો સહિત જુદી જુદી વિદેશ નીતિ સામેના પડકારોનો સામનો કરી રહ્યું છે.
ત્યારે તેમના કાર્યભાર સંભાળતાની સાથે જ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પણ એક્સ પર પોસ્ટ કરી તેમને શુભેચ્છા પાઠવી હતી અને લખ્યું હતું કે વિક્રમ મિશ્રીએ આજે વિદેશ સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. વિદેશ મંત્રાલયની ટીમ વિદેશ સચિવ મિશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરે છે અને તેમને સફળ કાર્યકાળની શુભેચ્છા પાઠવે છે. આ સાથે જ વિદેશ મંત્રી એસ જયશંકરે પણ એક્સ પર પોસ્ટ કરીને તેમને શુભેચ્છા પાઠવી હતી. ઓડિશાના પુરીમાં બુહદા યાત્રા શરૂ થઈ છે. આ યાત્રામાં મહાપ્રભુ બલભદ્ર અને સુભદ્રાના રથ ગુંડિયા મંદિરથી જગન્નાથ મંદિરે પરત ફરે છે. સામાન્ય રીતે રથયાત્રા એક દિવસની હોય છે, પરંતુ આ વખતે રથયાત્રા 2 દિવસની હતી. કહેવાય છે કે અષાઢ શુક્લ દ્વિતીયાથી દશમી તિથિ સુધી ભગવાન ગુંડિયા મંદિરમાં માસીના સ્થાને રોકાય છે. દર વર્ષે જેઠ માસની પૂર્ણિમાના દિવસે ભગવાન જગન્નાથને સ્નાન કરવામાં આવે છે. આ પછી તે બીમાર પડી જાય છે અને જેઠના વદ પક્ષના 15 દિવસ સુધી બીમાર રહે છે, જે દરમિયાન તે દર્શન આપતા નથી. 16મા દિવસે ભગવાનને શણગારવામાં આવે છે અને નવયૌવનના દર્શન થાય છે. આ પછી અષાઢ શુક્લ દ્વિતીયાથી રથયાત્રા શરૂ થાય છે. મધ્યપ્રદેશના ભોપાલમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. નીટ પેપર લીક, નર્સિંગ મેગા કૌભાંડ, અગ્નિવીર યોજના અને અન્ય મુદ્દાઓ પર એનએસયુઆઈના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો. આ દરમિયાન પોલીસ પણ લોકોની અટકાયત કરવા માટે ઘટના સ્થળે પહોંચી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે પાણીનો મારો ચલાવ્યો હતો. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ભારે હંગામો થયો છે. વિશાલગઢ કિલ્લાની દરગાહ પર અતિક્રમણ હટાવવા બાબતે 2 સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન ભારે પથ્થરમારો થયો હતો. આગચંપીનો પ્રયાસ પણ કરાયો હતો. સ્થિતિને જોતા મોટી સંખ્યામાં પોલીસ જવાનો સ્થળ પર તૈનાત કરાયા છે. તો વિશાલગઢ કિલ્લામાં જ હઝરત સૈયદ મલિક રેહાન મીર સાહેબની દરગાહ અને મસ્જિદ છે. તેના પર ગેરકાયદેસર રીતે અતિક્રમણ કરવામાં આવ્યું છે. આ અતિક્રમણ હટાવવા માટે સોમવારે હિન્દુ સંગઠનોના લોકો એકઠા થયા હતા. આ અંગે સમપક્ષને જાણ થતાં જ તેઓ પણ આવી ગયા હતા. થોડી જ વારમાં બંને તરફથી પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. મુખ્યમંત્રી એકનાથ શિંદે આ પ્રકારની ઘટનાને ગંભીરતાથી લે છે, તો તેઓ અડધી રાત્રે કોલ્હાપુર આવ્યા અને વિશાલગઢનું નિરીક્ષણ કર્યું. સાથે જ મોહરમ અને અષાઢી એકાદશીના તહેવારને ધ્યાનમાં રાખીને નિવાસી નાયબ કલેક્ટરે 15 થી 29 જુલાઈ સુધી જિલ્લામાં પ્રતિબંધ લગાવ્યો છે. ટ્રેની આઈએએસ ઓફિસર પૂજા ખેડકર બાદ વધુ એક ઓફિસર વિવાદમાં સંપડાયા છે. પૂજા ખેડકરના મામલા બાદ ભૂતપૂર્વ આઈએએસ ઓફિસર અભિષેકસિંહ વિવાદમાં સંપડાયા છે. અભિષેકસિંહ પર ખોટા સર્ટિફિકેટ બતાવીને વિકલાંગ કોટામાંથી યુપીએસસીમાં સિલેક્શન આરોપ લાગી રહ્યો છે. તો હાલમાં અભિષેકના જીમ વર્કઆઉટના અને ડાન્સના વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે. આ પછીથી વિકલાંગ કેટેગરી હેઠળ સવાલો ઉઠી રહ્યા છે. તો સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર કેટલાક યુઝર્સે અભિષેકસિંહના વિકલાંગ કેટેગરીમાંથી પાસ કરી હતી અને જોકે આ અંગે જવાબ આપતા અભિષેકે કહ્યું હતું કે લોકો મારા વિરુદ્ધ પ્રોપેગેન્ડા ચલાવી રહ્યા છે અને જેને બંધ કરવો જોઈએ. મહારાષ્ટ્રના પુણેની તાલીમાર્થી આઈએએસ ઓફિસર પૂજા ખેડકરના માતા પિતા ફરાર છે. પોલીસે સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ પૂજા ખેડકરના માતા પિતાએ ફોન સ્વિચ ઓફ કરી દીધો છે. પૂજાની માતા મનોરમાનો એક વિડીયો વાયરલ થયો હતો અને જેમાં તે ખેડૂતોને પિસ્તોલથી ધમકાવતી જોવા મળી હતી. આ ઘટના પુણેના મુલશી તાલુકાના ઢડાવલી ગામમાં બની હતી, જ્યાં પૂજાના પિતા દિલીપ ખેડકરે જમીન ખરીદી હતી અને આ મામલે પૂજાની માતા અને પિતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. રાજધાની દિલ્હીના મયુરવિરા ફેઝ 2માં એક યુનિફોર્મ મેન્યુફેક્ચરિંગ શોપ અને કેફેમાં ભીષણ આગ લાગી હતી. થોડા સમય પછી તેણે મોટી સંખ્યામાં દુકાનોને ઘેરી લીધી હતી. તો આગના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની માહિતી મળતા જ તેને કાબૂમાં લેવા માટે 25 ફાયર ટેન્ડરની ગાડીઓ પણ મોકલવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન ફાયર કર્મીઓએ ત્રીજા માળેથી બિલ્ડિંગમાં ફસાયેલા એક વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો.
આગ ઓલવતી વખતે દિલ્હી ફાયર સર્વિસનો એક ફાયરમેન પણ ઘાયલ થયો હતો, તો ફાયરમેનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેની હાલત ખતરાની બહાર છે. દિલ્હીમાં કેદારનાથ મંદિરની પ્રતિકૃતિ અને બનાવવાનો મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે. તેના આયોજક સુરેન્દ્ર રૌતેલા છે, જેમણે તાજેતરમાં જ આ ધામનો શિલાન્યાસ કરવા માટે પોતાના તમામ રાજકીય જોડાણોનો ઉપયોગ કર્યો હતો. આયોજક સમિતિએ આમંત્રણ પાઠવતા મામલો વેગ પકડ્યો છે, ત્યારે દાન માટે તેમાં QR કોડ પણ લગાવવામાં આવ્યો છે. આ કોડ પર દાન મોકલવા પર ખાતું કેદારનાથ ધામના નામે દેખાય છે. રાજસ્થાનમાં કોટા સરકારી કોલેજના વિદ્યાર્થીઓનો ગુસ્સો વધી રહ્યો છે. અહીં દરરોજ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ઘણા જિલ્લાઓમાં લાઠીચાર્જ અને હિંસક પ્રદર્શન પણ જોવા મળી રહ્યા છે. તો આ વિરોધની અસર સોમવારે એટલે કે 25 જુલાઈએ કોટામાં પણ જોવા મળી હતી. અહીં વિદ્યાર્થીઓએ આચાર્યના રૂમમાં બેસીને સૂત્રોચ્ચાર કર્યા હતા. વિદ્યાર્થીઓનું કહેવું છે કે જો વિદ્યાર્થી ચૂંટણી નહીં યોજાય તો હાઈવે બ્લોક થશે. જો ભવિષ્યમાં તેમને વિધાનસભાનો ઘેરાવો કરવો પડશે તો તેઓ કરશે, પરંતુ વિદ્યાર્થી સંગઠનની ચૂંટણી કરાવો. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.